Not your father's property. This property is government. તમારે વાત જ નથી કરતો. As an educated, as an advocate. Okay? તમે મોટા માણસો છો, મહાન મોટા માણસો નહીં એમ વાત નહીં કરવાની સમજો. એ ભાઈ આ ટેક્સના પૈસા ત્યાંથી નગરપાલિકા છે એટલે સમજો. Not your father's property. This property is government. Okay? કોઈને નથી. Just stop. ભાઈ આ તમે ક્યારે કાર્યવાહી કરશો? મીટિંગ બોલાવો એટલે અમે વિચારણામાં લઈ જશે. અને પ્રમુખ તરીકે તમારી જવાબદારી હોય સાહેબ, તમારે બોલવાનું હોય. બોલું છું ને, હું ક્યાં ના પાડું છું. મેં કીધું એમાં જે થતું હશે યોગ્ય કાર્યોને અમે ફાળવેલી જ છે જગ્યા ઓલરેડી. અમે જ ફાળવી છે એટલે કોઈ બીજા એટલે ફાળી બાંધવા થોડી આપી લોકો તો અંદરો અંદર. માથાભારે હું માણસ છું, આ સમજી લો. એક મિનિટ માટે સમજી લો વાત. માથાભારે હું શખ્સ છું. માથા ભારે નહીં કહું તો કાને રોકો તો ગરીબ આવીને ભાઈ તો માથા જાવ ધંધો કરવા. ધંધો કરવા જાય. સોશિયલ મીડિયાના માધ્યમથી મેં જાહેર કર્યો હતો કે નગરપાલિકાના સદસ્ય ખરેખર તમને આવીને કહેવું જોઈએ કે ખરેખર આનો પ્રશ્ન છે સોલ્વ કરો, પણ તમને હજી સુધી એક કે નગરપાલિકાનો સદસ્ય મળ્યો નથી. આયા થોડુંક મારે વ્યવસ્થિત કાયદાની ભાષામાં હાંકવાના હતા, પણ એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હોય એટલે મેતાભાઈ ડેથ થઈ ગઈ છે એટલે મારી લિમિટ હોય છે બોલવાની. પણ એક ટકો નગરપાલિકાના પ્રમુખ તરીકે આમાં મેં તમને આની પહેલા પણ કીધું હતું અને એમાં અંદર ઉતરતા મને ખબર પડી કે રાઠોડ સાહેબ નગરપાલિકાના ચીફ ઓફિસર છે, એનો એક ટકો આમાં રોલ ન હોય. રોલ ફક્ત ને ફક્ત તમારો અને ચૂંટાયેલા સભ્ય આમાં ઠરાવ કરે એટલે આ લોકોને કાયમી માટે જગ્યા મળી જાય. અને ભાઈ ભાડું ભરવા તૈયાર છો? નગરપાલિકા નક્કી કરે ભરશો ને? આમાં કાર્યવાહી નથી થતી તો આપણે બીજે તો ક્યાં જવું? આ નગરપાલિકા જાય.